વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ, ગઈકાલે સત્સંગમાં આપણે પાટણમાં આવેલ વલ્લભ પ્રસાદની જે રચના થઈ છે એની સમજૂતી શ્રવણ કરી. તે પછી આપણે ખેરાળુ બેઠકનું ચરિત્ર શ્રવણ કર્યું. હવે આપણે સૌંદર્ય પદનું ગાન કરીશું. સૌંદર્યમ નિજરદગતમ પ્રકટિતમ શ્રીગૂઢભાવાત્મકમ રૂપમ ચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશદ સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર્બભૌ રસમયઃ કૃષ્ણો हि તત્સાક્ષિકં રૂપં તત્ત્રિતયાત્મકં પરમભી ધ્યેયં સદા વલ્લભમ ધ્યેયં સદા વલ્લભમ. વૈષ્ણવ, ગઈકાલે આપણે શ્રવણ કર્યું સત્સંગમાં કે ખેરાળુમાં જગન્નાથ જોશી, નરહરી જોશી તથા તેમની માતા શ્રી મહાપ્રભુજીના શરણે આવે છે એ પ્રસંગો આપણે જોયા. હવે આપણે એક કીર્તન શ્રવણ કરીશું. તેના શબ્દો છે જય જય શ્રી વલ્લભ પ્રભુ શ્રી વિઠ્ઠલેશ સાથે. જય 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 શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે. જય 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 શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે. નિજ જન પર કરત કૃપા ધરત હાથ માથે. જય 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 શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે. દોષ સબ દૂરી કરત ભક્તિ ભાવ હિએ ધરત કાજ સબ સરત સદા ગાવત ગુણ ગાથે. જય 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 શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે. કાહે કો દેહ દમત સાધન કરી મૂરખ જન વિદ્યમાન આનંદ તજ ચલત ક્યો અપાથે. જય 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 શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે. રસિક ચરણ શરણ સદા રહત હૈ બળભાગી જન આપુન કરી ગોકુલપતિ ભરત તાહી બાથે. જય 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 શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે. જય 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 શ્રી વલ્લભ
વૈષ્ણવ આ પદ આપે ભૈરવ રાગમાં શ્રવણ કર્યું છે. હરિરાજજી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે જય 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 શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે નિજજન પર કરત કૃપા ધરત હાથ માથે. એટલે કે આમાં ભક્ત શ્રી વલ્લભ પ્રભુનો જય જયકાર કરે છે, સાથે શ્રી વિશ્લેચરણ શ્રી ગુસાઈજીનો પણ જય જયકાર થાય છે. આવા વચનો ભક્ત કહે છે કેમ કે આપ તો સૌ નિજજન પર પેલી કૃપા કરે જ છે અને તે એમના માથે હાથ ધરી અને પ્રભુ વલ્લભ પ્રભુ પોતાના સેવકોને અભયદાન કરે છે. દોષ સબ દૂરી કરત ભક્તિ ભાવ હિયે ધરત. હવે આ જીવ તો અનેક દોષોથી ભરેલો છે, એનાથી એને અનેક પ્રકારના ભય પણ ઉત્પન્ન થાય કે મારો ઉદ્ધાર સી રીતે થશે. કરાળ કડિકાળ છે, જીવ દોષોથી ભરેલો છે એટલે આપણને સંદેહ થાય છે. પરંતુ આપણા અભયદાન માત્રથી દોષ સહેજમાં દૂર થઈ જાય છે. એટલું જ નહીં પણ ભક્તના હૃદયને મહાપ્રભુજી પોતાની પરમ કૃપાથી ભક્તિભાવથી ભરી દે છે. કાજ સબ સરત સદા ગાવત ગુણ ગાથે. હવે ભક્તનું કોઈ પણ કાર્ય હોય એ સિદ્ધ થઈ જાય એ એની પર કૃપા મહાપ્રભુજીની છે અને આ જ તેના માથા પર હાથ ધરવાનું ફળ છે. તેના બદલામાં ભક્ત શું કરી શકે? તો એક જ વસ્તુ છે, નમસ્કાર. તેથી તો માત્ર આપણી લીલાના ગુણગાન ગાવાના. હવે ભક્ત શરણાગતિ સ્વીકારી લીધી છે એટલે એક જ વસ્તુ છે કે શ્રી મહાપ્રભુજીના ગુણગાન ગાવાનું, તો સતત તમારા પર કૃપા મહાપ્રભુજી વરસાવતા રહેશે. હવે આગળ કહે છે કાંઈ કો દેહ દમત સાધન કરી મૂર્ખ જન્મમાં પુષ્ટિ માર્ગ. આટલો સરળ માર્ગ મહાપ્રભુજી આપ્યો છે. ગ્રહસ્થિત્વા સ્વધર્મતાનો સિદ્ધાંત આપણને આપ્યો છે. આપણને ઘરબાર છોડીને સંન્યાસ કરવાનું નથી કીધું. આપણને જપ તપ વ્રત કરવાનું નથી, ખાલી એક એકાદશીનું વ્રત કરવાનું કીધું છે. બાકી બીજું કોઈ વ્રત નથી કરવાનું આપણે, અને કોઈ ધ્યાન નથી કરવાના, કશું જ કરવાનું નથી. એકમાત્ર શ્રી વલ્લભના ગુણગાન ગાઓ, જે સેવાનો માર્ગ બતાવ્યો છે એ કરો ઘરમાં રહીને. તો પછી હરિરાજજી કહે છે કાંઈ કો દેહ દમત સાધન કર મૂર્ખજન. કે તું શુક્રા કે જે આ લીલાના ગુણગાન ગાવા જેવો સરળ અને સહજ માર્ગ છોડી અને દેહ દમન જેવો જ્ઞાન માર્ગ કે ઉપાસના માર્ગ કે તું શુક્રા ચાલુ ચૂકે છે. આ બધા કર્મો કરીને તું નરી મૂર્ખતાનું પ્રદર્શન શા માટે કરે છે કે છે. વિદ્યમાન આનંદ તજ ચલત ક્યો અપાથે. હવે ભગવાનના ભક્તને તો ભગવાનના ગુણગાન રૂપી જે આનંદમાં છે, એટલે કે જે ગુણગાન સુગાવ આપતી ગોવિંદ સબજાય કીધું છે ને, તો ગુણગાનથી જ આનંદ મળે છે. તો એ જોડીને કોઈ અપાથે એટલે બીજા ભળતા માર્ગમાં તારે જવાની જરૂર શું છે. રસિક ચરણ શરણ સદા રહતે બડભાગી જન. એટલે કે છે કે મહાપ્રભુજી હરિરાજજી કહે છે કે આ કૃપા નિધાનના શરણાગત થઈને રહેવું એ તો આપણા માટે મોટું ભાગ્ય છે કે છે. અપુનો કરી ગોકુલપતિ ભરતાઈ માથે. તો કહે છે કે આ માર્ગ પર તો જે ભક્ત ચરણમાં પડ્યો છે તેને પ્રભુ સ્વયં પોતાના હસ્તકમળથી ઊભો કરી અને પોતાના હૃદય સરસો ચોંપે છે. કેમ કે પ્રભુ તો કોણ છે? ગોકુલપતિ છે, અને તેવી સ્મૃતિ કદી વિસરતા નથી. ભગવાન ગોકુલના નાથ છે. એટલે બ્રજભક્તો જ્યારે ઇન્દ્રએ મુસળધાર વર્ષા કરી કીધું છે કે તું તમે તને ગોકુલના નાથ માનીએ છીએ કે છે, તો તારી ફરજ છે ત્યારે અમારું રક્ષણ કરવાનું કે છે. તો ગોકુળના વ્રજવાસીઓને જે સુખ આપ્યું હતું એ સુખ આજે પણ જો શરણાગતિ તમે સ્વીકારો તો ભગવાન પોતાના ભક્તને એ સુખ આપે છે. તો અહીંયા ટૂંકમાં હરિરાજજી મહાપ્રભુજી આપણને આ પદની અંદર શરણાગતિ, તમે એક વખત શરણાગતિ અને ભગવત ગુણગાન, બસ બે જ વસ્તુ તમારે કરવાની છે, બાકી બધું કૃષ્ણ કરશે.
ચલો વિષ્ણુ, હવે આપણે આ પદ તો સમજી લીધું છે. હવે ગઈકાલે આપણે ખેરાળુની બેઠકમાં બધા પ્રસંગો જોયા ત્યાંના ખેરાળુના. હવે મહાપ્રભુજી યાત્રામાં આગળ વધે છે. પહેલા ડાકોર જશે, પછી ભરૂચ પધારશે, ત્યાં પછી સુરત પધારશે. એ બધા ચરિત્રો આજે આપણે શ્રવણ કરવાના છે. પરંતુ ગઈકાલે આપણે જે પાટણની વાત કરતા હતા એમાં એક ત્યાંના ભગવદીયની વાત કરવાની છે કે હું જ્યારે થોડા વર્ષો પહેલાં, લગભગ 30-35 વર્ષ પહેલાંની વાત કરું છું, હું જ્યારે સિદ્ધપુરની બેઠકમાં ગયો હતો, ખેરાળુની બેઠકમાં જ્યારે ત્યાં સિદ્ધપુરમાં કર્યા, ખેરાળુ બેઠકમાં રોકાયા, તો ત્યાંના બાબુભાઈ મુખિયાજીની ગઈકાલ મેં વાત કરેલી. એ બાબુભાઈ મેં કીધું ને કે ભાઈ જગન્નાથ જોશીના વંશજમાં થઈ ગયેલા છે. અત્યારે છે જ, અત્યારે નથી, એમના દીકરા છે. હવે એમને મને કહ્યું કે ભાઈ તમે આટલે આવ્યા જ છો બરોડાથી, તો જરા પાટણ જતા જજો કે છે. પાટણમાં રમણીકભાઈ પરીખને દર્શન કરી આવો. પરમ ભગવદીય વૈષ્ણવ છે. એમને કહ્યું કે 84 વૈષ્ણવના દર્શન ના કર્યા હોય તો 85માં વૈષ્ણવના તમે દર્શન કરી લો કે છે. કેટલાક એવું પણ કહ્યું કે રમણીકભાઈ પરીખ એટલે દામોદર હસણીનો 10મો અવતાર છે. ટૂંકમાં ઉત્તમ કોટીનો ભગવદીયના દર્શન કરવા માટે અમે પાટણ ગયા. હવે વૈષ્ણવ તમને બધાને ખબર હશે જ કે આપણા પુષ્ટિ માર્ગનું જે સાહિત્ય છે એનું બહુ જ મોટું યોગદાન પાટણની પુષ્ટિ માર્ગે પાઠશાળાનું ઘણું મોટું યોગદાન છે. અને એ પુષ્ટિ માર્ગે પાઠશાળા શરૂઆત કરનાર આ રમણીક કાકા, રમણીકભાઈ પરીખ. અમે લોકો તરત જ પાટણ ગયા. બધું નજીક નહીં, મહેસાણા જિલ્લામાં જ બધું આવેલું છે આ બધી વસ્તુ. પાટણ ગયા. 3 દરવાજા પાસે એમનો પ્રેસ હતો પુષ્ટિ માર્ગનો, એટલે પાઠશાળાનો. પ્રેસ પર ગયા. પ્રેસ પરથી કીધું કે ના, રમણીક કાકા અહીં ન મળે, એ તો ગોડાઉન પર હોઈ શકે છે. અમે જોયું નહોતું, પહેલી વાર પાટણ જતા હતા. પ્રેસમાંથી એક માણસને ગાડીમાં બેસાડી દીધો. એ અમને ગોડાઉન પર લઈ ગયો. રમણીક કાકાના દર્શન કર્યા. પરમ ભગવદીએ એકદમ વૃદ્ધ શુક્લકડી શરીર. એ દિવસે કેટલીક બહેનો ગોડાઉનમાં આવી હતી. સત્સંગ ચાલતો હતો. અમે પણ હાથ જોડી સાઈડમાં બેસી ગયા. થોડી વારમાં સત્સંગ પૂરો થયો. બહેનો ઉઠીને નીકળી ગઈ. પછી કાકાએ પૂછ્યું અમને, વૈષ્ણવ ક્યાંથી પધાર્યા છે, બધા આવ્યા છો? અમે કીધું અમે વડોદરાના વૈષ્ણવો છીએ. પછી થોડો સત્સંગ કર્યો. મેં ત્યાં આગળ જોયું તો ગોડાઉનમાં ચારે બાજુ પુસ્તકોના ઢગલાની વચ્ચે કાકી બિરાજતા હતા. મચ્છરોનો પણ ત્રાસ. અને સાંભળ્યું કે ભાઈ કાકા આ ગોડાઉનમાં જ રહે છે. એમનું ઘર નજીકમાં જ હતું, પણ દિવસમાં એક જ વાર ઘેરે જાય અને પણ મુઠ્ઠી સિંગદાણા એમનું ભોજનમાં રહે, બસ બીજું કાંઈ જ નહીં. ખાલી દેહ કૃત્ય કરવા માટે સવારે એક જ વખત ઘેરે જવાનું, નાવા ધોવાનું બધું પતાવવા માટે. આખો દાડો ગોડાઉનમાં જ હોય, પુસ્તકોની વચ્ચે જ હોય અને એ જ કાર્ય કરે. પછી અમે એમના ઘરે પણ ગયા હતા. અને રમણીક કાકા પછી અમે થોડો સત્સંગ થયો, પછી ઊભા થયા એટલે કીધું કે તમે લોકો વડોદરા સીધા જવાના? મેં કીધું હા, અમે વડોદરા સીધા જઈએ છીએ. તો કે છે થોડા ભાગવત લઈ જવાના છે, તો લઈ જશો? એટલે ચોક્કસ. અમારી પાસે ગાડીમાં કેરિયર પણ હતું એ વખત ઉપરના ભાગમાં. હવે મને જોયું કે એકદમ વૃદ્ધ શુક્લકડી શરીર કાકા આટલા બધા ભાગવતના ઘણા સેટ મને આપ્યા. મને કે અમદાવાદમાં અરવિંદભાઈને, વડોદરામાં અરવિંદભાઈ એમનું જે બધું કામ કરતા હતા પુસ્તકોનું, એને તમારે પહોંચાડવાના. મેં સારું કાકા, હું અરવિંદભાઈને તો પહોંચાડી દઈશ. પણ એટલા બધા મારાથી અમે જેવા નથી ને તો પણ આટલા સેટ અમારાથી ઊંચા નતા થતા, પણ કાકા જાતે ઊંચા કરીને કેરિયર પર ચડાવતા હતા. અમને આશ્ચર્ય લાગ્યું આ શક્તિ ભગવાન કેવી આ ભગવદીઓના આપે છે. અને એમને સંપૂર્ણ જીવન આ પુષ્ટિ માર્ગીય પુસ્તકો, પ્રકાશન, જેને આપણે એમ કહીએ કે નામ સેવા કહી શકીએ, એ નામ સેવામાં જ એમનું સમગ્ર જીવન છે. આજે બી પાટણના પુસ્તકો આપણા સંપ્રદાયમાં એકદમ સ્ટાન્ડર્ડ ગણાય છે. હવે એમનું સૌથી મોટું જો યોગદાન હોય ને તો એ પાટણનું ભાગવત. આજે તમને કદાચ પુષ્ટિ માર્ગે જેટલા વૈષ્ણવોને ભાગવતમાં રસ છે એ બધાના ત્યાં પુષ્ટિ માર્ગનું પાટણનું ભાગવત બિરાજતું જ હોય છે, લગભગ હોય. આ પુષ્ટિ માર્ગે ભાગવત જે પાટણ તરફથી પ્રકાશિત થયું છે એ કાકાની બધી મહેનત છે, રમણીક કાકાની. અને શાસ્ત્રીજી જે છે એ કલ્યાણજી કાનજી.
એમની પાસે એમને સંસ્કૃતમાંથી ટ્રાન્સલેશન કરાવડાયું 18,000 શ્લોકોનું સુબોધનીજીના ભાવ સાથેનું. અને એ વખતે તો જે જૂનું ભાગવત જેના ઘરમાં પડ્યું હશે તો તમે જોયું હશે તો એ વસ્તુ એટલી ઉત્તમ પ્રકારની વસ્તુ પુષ્ટિ માર્ગનું એમનું યોગદાન થયું કે ત્યાર પછી કાકા તો થોડા વખતમાં હરિશરણ થયા, ભગવતધામ ગયા. પણ ઇન્દિરાબેટીજીએ થોડા વર્ષો પહેલાં જ્યારે નરહરી મહારાજની શતાબ્દી મહોત્સવ ઉજવ્યો અને એ જ બેઠું ભાગવત એક પણ શબ્દના ફેરફાર કર્યા સિવાય એમને એમના જે ભજધામ મંદિરનું જે ટ્રસ્ટ ચાલે છે એના નામે એ જ ભાગવત બેઠું પ્રકાશિત કર્યું અને બધા વૈષ્ણવને વેચ્યું છે. બેઠું પુષ્ટિ રમણીક કાકાની જ મહેનત બધી. એમને ઇન્દિરાબેટીજીએ ખાલી પોતાના ટ્રસ્ટના નામે પ્રકાશન કર્યું, એટલું જ કર્યું. એ ત્યાર પછી શરદ બાવા હાલમાં શરદ બાવા બિરાજી રહ્યા છે હાલોલમાં, અને એમને વલ્ભાચાર્ય ટ્રસ્ટના નામે એ જ બેઠું પાટણનું ભાગવત એક પણ શબ્દના ફેરફાર સિવાય એમને પ્રકાશિત કર્યું. જો વિચાર કરો કે એમનું કેટલું મોટું જ્ઞાન છે કે એ તો રમણીક કાકા તો વૈષ્ણવ છે અને કરનાથ શાસ્ત્રીજી કલ્યાણજી કાનજી છે, પણ ઇન્દિરાબેટીજીએ પણ કોઈ શબ્દનો ફેરફાર નથી કર્યો અને શરદ બાવાએ પણ કોઈ શબ્દનો ફેરફાર નથી કર્યો. અને શરદ બાવાનું ભાગવત આજે પણ વલ્ભાચાર્ય ટ્રસ્ટના નામે છપાયેલું છે. મૂળ વસ્તુ બધી પાટણવાળાની છે, એ રમણીક કાકાની જ મહેનત છે બધી જ. શરૂઆતમાં શરદ બાવાએ 2 ભાગમાં પ્રકાશિત કર્યું હતું, ત્યાર પછી બહુ જાડા વોલ્યુમ થઈ ગયા, એટલે પછી અત્યારે 4 ભાગમાં કંઈક અવેલેબલ છે. તો કહેવાનો મતલબ હવે વૈષ્ણવ થોડીક બીજી વાત પણ સમજાઈ દઉં કે કેટલાક વૈષ્ણવોને અમે પૂછીએ છીએ કે ઘરમાં ભાગવતજી બિરાજે છે, તો હા પાડે છે. પછી પૂછીએ કયા ભાગવતજી બિરાજે છે. આમ તો ઘણા ખરા તો માથું બી ખંજવાળતા હોય બિચારા કે ભાઈ કયા ભાગવતજી છે, ખબર પણ નથી હોતી. પણ એનીવે ખબર હોય એટલે થોડુંક હું તમને જાણકારી આપી દઉં કે ભાગવત પાટણનું જે છે ને એને અસલ ભાગવત કહેવાય. અસલ ભાગવત કેમ કહેવાય કે મૂળ ભાગવતમાં 335 અધ્યાય, 12 સ્કંદ, 335 અધ્યાય અને 18,000 શ્લોક, આ બધાનું અક્ષરે અક્ષરનું ટ્રાન્સલેશન શ્લોક વાઇઝ, પહેલો સ્કંદ, પહેલો અધ્યાય અને પહેલો શ્લોક એનું ટ્રાન્સલેશન, બીજું, ત્રીજું, ચોથું, એમ કરીને પૂરેપૂરું ટ્રાન્સલેશન થયેલું છે, ભાષાંતર થયેલું છે, એટલે એને ઓરિજિનલ ભાગવત કહેવાય. હવે કેટલાક વૈષ્ણવના ઘરમાં ડોંગરેજીનું ભાગવત બિરાજતું હોય, કેટલાકના ઘરે નવનીત શાસ્ત્રીજીનું શ્રીમદ ભાગવત શાસ્ત્રવાદ બિરાજતું હોય, કેટલાકના ઘરે રમેશ ઓઝાનું પણ હોય છે, કેટલાકના ઘરે બીજા નરહરી શાસ્ત્રીજીનું પણ છે. નરહરી શાસ્ત્રીજી તો હમણાં જ ઇન્દિરાબેટીજી તરફી વજદામાંથી પ્રકાશિત થયું હતું, છેલ્લા 2-4 વર્ષ પહેલાંની વાત છે. તો એ બધા શાસ્ત્રીજીના જે ભાગવત હોય ને એ ભાગવત અસલ ના કહેવાય, એ ભાગવતનો સાર કહેવાય. શાસ્ત્રીજી છે તો નવનીત શાસ્ત્રીજી એને શું કહે છે, શ્રીમદ ભાગવત રસાસ્વાદ, શ્રીમદ ભાગવત રસાસ્વાદ શબ્દ વાપરે છે. રસાસ્વાદ એટલે એનો તમને હું આસ્વાદન જ કરાવું છું ફક્ત. પછી નરહરી શાસ્ત્રીજીનું છે એમાં શ્રીમદ ભાગવત સુધા શબ્દ વાપરેલો છે. તો સુધા એટલે અમૃત થયું, અમૃત જ એટલે તમને થોડુંક રંચક પીવા મળે છે, એટલે એનો સાર કહેવાય, ઓરિજિનલ નહીં. ઓરિજિનલ તો પાટણવાળું છે એ. હવે બીજું, ગીતા પ્રેસનું ભાગવત આજકાલ ઘણાના ઘરમાં બિરાજતું હોય, અમારા ઘરમાં પણ છે, ગીતા પ્રેસનું પણ છે અને પાટણનું પણ છે. તો તમને સમજાવું છું, બધા ઘણા ખરાના આ વસ્તુની ખબર જ નથી પડતી. હવે ઇવન કેટલાક વૈષ્ણવો તો એવા છે કે ભાગવત અને ગીતાનો તફાવત પણ ખબર નથી પડતી. એ પણ આજે વાત નીકળી એટલે હું સમજાવી દઉં. હવે તો એ જે ગીતા પ્રેસનું જે ભાગવત છે એમાં શું છે કે ભાષા થોડી સરળ છે. પાટણનું જે ભાગવત છે એમાં સુબોધજીના ભાવ સાથે છે, પુષ્ટિ માર્ગે એંગલથી છપાયેલું છે, પણ એમાં થોડીક ભાષા થોડી લોકોને જે સમાચારો બધા આવે છે એના આધારે સમજી કે લોકોને અઘરું પડે છે થોડુંક. બાકી એંગલ હવે ટ્રાન્સલેશન તમે જોવા જાઓ, 2 ભાગવત લઈને બેસશો તો ટ્રાન્સલેશનની અંદર ભાષાંતરમાં
લગભગ સરખું જ છે. 0.01% ફરક પડતો હશે તો પડતો હશે, બાકી બંને વસ્તુ સરખી છે. પણ ગીતા પ્રેસની ભાગવતની જે ભાષા છે એ એકદમ સરળ છે. એટલે હું તો એવું માનું છું એ વસાવવામાં અને વાંચવામાં કોઈ વાંધો નથી. આ કે સરળ જ વસ્તુ છે ને, ઇઝીલી તમે ગ્રાસ્પ કરી શકશો. પેલું સુબોધીના ભાવ સાથેનું છે ને, એટલે વર્ણન થોડુંક લોબું થઈ જાય છે. બીજું, ગીતા પ્રેસનો ફાયદો બીજો એ છે કે ગીતા પ્રેસમાં દરેક પાના પર એક સાઈડ પર શ્લોકો આપેલા છે, બીજા સ્થાન પર એનું ભાષાંતર આપેલું છે. જ્યારે પાટણના ભાગવતમાં માત્ર ને માત્ર ભાષાંતર જ આપેલું છે. શ્લોકો પહેલો, દરેક અધ્યાયનો પહેલો અને છેલ્લો શ્લોક આપેલો છે, વચ્ચેના કોઈ શ્લોકો મૂકેલા એ લોકોએ નથી. આ તો તમને બધાને અન્ડરસ્ટેન્ડિંગ. હવે ભાગવત કોને કહેવાય, ગીતા કોને કહેવાય સમજાવું. આપણે શું કહીએ, શ્રીમદ ભાગવત અને આપણે શ્રીમદ ભગવદ્ ગીતા શબ્દો વાપરીએ છીએ. ગીતા એટલે કુરુક્ષેત્રના મેદાનમાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને જે ઉપદેશ કર્યો, વિષાદ થયો, પહેલો અધ્યાય છે વિષાદ યોગ. હું યુદ્ધ નહીં કરું, હું મારા કાકા મામા દાદા બધાને નહીં મારું. તો એ જે પ્રકારની એની જે થિંકિંગ થઈ ગઈ, વિચારધારા થઈ ગઈ કે ના મારે લડવું નથી કે છે, મારાથી આ પાપ ના થાય કે છે, તો એને પાપ કહેવાય કે ના કહેવાય. તો એ કર્તવ્ય કર્મ શું છે અર્જુનનું, એ બતાવવા માટે ભગવાને જે કુરુક્ષેત્રના મેદાનમાં જે ઉપદેશ કર્યો છે એનું નામ ગીતા. હવે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કુલ 18 અધ્યાય છે અને 700 શ્લોકો છે. ફક્ત 700, ઓનલી 700 શ્લોકો શ્રીમદ ભગવદ્ ગીતામાં છે. ભગવદ્ ગીતા અને પેલું ભાગવત લોકો ઘણા ખરા ભૂલો કરી બેસે છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ કોઈ સ્વતંત્ર ગ્રંથ નથી. એ મહાભારતના અંતર્ગત છે. મહાભારતના અંતર્ગત ગીતાનો ગ્રંથ છે. મહાભારતના 1,00,000 શ્લોકો લખાયેલા છે. એ 1,00,000 શ્લોકોની અંદર આ 700 શ્લોકો ગીતાજીના આવી જાય છે. એટલે ગીતાજી એ સ્વતંત્ર ગ્રંથ વ્યાસજી લખેલો નથી, મહાભારતના અંતર્ગત લખેલો છે. અને અહીંયા શ્રીમદ ભાગવત છે એ 18 પુરાણમાંનું એક કહેવાય છે. એટલે એ 17 પુરાણ પેલા લખાઈ ગયા વ્યાસજીને. જ્યારે શાંતિ ન મળી ત્યાંના નારદજીના કહેવાથી વ્યાસ મહર્ષિએ શ્રીમદ ભાગવતની રચના કરી છે. એટલે એ 18મું પુરાણ છે, પણ એ મહાપુરાણ કહેવાય છે. તો મેં તમને વૈષ્ણવ ટૂંકામાં અને ગીતાની અગત્યતા એ છે કે ગીતામાં કર્મયોગ છે, જ્ઞાનયોગ છે, ભક્તિયોગ છે, અને વિશ્વની અનેક ભાષાઓમાં ગીતાનું ટ્રાન્સલેશન થયેલું છે. જ્યારે શ્રીમદ ભાગવતમાં શું છે કે વ્યાસજીએ કથાના માધ્યમથી ગીતામાં જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો અને ભાગવતના સિદ્ધાંતોમાં કોઈ ફરક નથી, બધું સરખું જ છે. સવાલ શું છે કે શ્રીમદ ભાગવતમાં વ્યાસ મહર્ષિએ કથાના માધ્યમથી એ સિદ્ધાંતો આપેલા. જેને કહે છે ને કડવી દવાનો ડોઝ હોય એને સિરપ બનાવીને પીવડાવે, એના જેવું વ્યાસ મહર્ષિએ કામ કરેલું છે. તો આ મેં તમને ટૂંકી રૂપરેખા અત્યારે આપી દીધી છે. બીજું, આપણે સિદ્ધપુરની પણ એક વાત છે. એ સિદ્ધપુરમાં મહાપ્રભુજીની જે નિજ વાર્તા છે એમાં એક પ્રસંગ આવે છે કે મહાપ્રભુજીની સવારી જ્યારે સિદ્ધપુરમાંથી પસાર થતી હતી તે વખતે કઈ દેશાધિપતિનો મુકામ સિદ્ધપુરમાં હતો. અને દેશાધિપતિનો એક નિયમ એવો હતો કે જ્યાં એ જે આગળ રહેતા હોય, એમનો ટેન્ટ પડેલા હોય કે મુકામ હોય, ત્યાંથી કોઈ વાસ્તે સવારી લઈને જઈ ના શકાય, એમની જય જયકાર બીજા કોઈને કરી ના શકાય. પછી વલ્લભાચાર્યજીના સેવકો તો મહાપ્રભુજીની શોભાયાત્રામાં સતત પેલી છેડી પોકારતા અને એમનો જય જયકાર કરતા જતા હતા. હવે આ દેશાધિપતિ જોગાડે બિરાજ રહેતા હતા, જોગાડે એમને ખબર પડી ગઈ ભાઈ કોઈક મહાપુરુષ જઈ રહ્યા છે કે છે. એટલે દેશાધિપતિનો જે માણસ હતો એને દેશાધિપતિનું ધ્યાન દોર્યું કે જોવાની કે જે તમે તો અહીંયા રહો છો તો પણ આ લોકો કહે છે કેટલો જય જયકાર કરી રહ્યા છે પેલાનો કે છે. એટલે કે જે હવે હુકમ કરો કે છે આપણે બધાને પકડી લઈએ કે છે. એટલે દેશાધિપતિ જોવા માટે આવ્યા આગળ કે કોણ જઈ રહ્યું છે કે જે આવી રીતે કે મારી આમન્ય રાખતા નથી, મારો નિયમ છે હું હોઉં ત્યાં કોઈને બીજાને જય જયકાર થવો ના જોઈએ, કોણ છે?
પણ જ્યાં એને દ્રષ્ટિ કરી વલ્ભાચાર્યજીની સવારી પર, તો વલ્ભાચાર્યજીનો તેજ પુંજ અગ્નિનું સ્વરૂપ જોયું, ત્યાં જે દાજી ગયો નહીં પણ અંજાઈ ગયો દેશાધિપતિ. એટલે એને પેલા માણસને કીધું પકડી પાડો બધાને કહે છે. એના માણસને કહ્યું, ત્યારે માણસ કહે છે ના ના, મારે કહે છે કે આ અગ્નિ સાથે બાદ ભીડવી નથી, કે મારું ગજવું નથી, કે જેવા તો એ લોકોને કહે છે તમે જો ભૂલી ચૂકે હુકમ કરશો નહીં, આ બધાને પકડવાનું કહે છે. જોયું તો કાલો અગ્નિનો પુંજ જઈ રહ્યો છે કહે છે. આ કોઈ સામાન્ય મહાપુરુષ નથી કહે છે. આવો એક પ્રસંગ નિજ વાર્તાઓ આપવામાં આવેલું છે. એટલે તમારું ધ્યાન દોરીને કીધું આ એવી સિદ્ધપુરનો પ્રસંગ છે. મહાપ્રભુજી તો યાત્રા કરતા કરતા આગળ પધારી રહ્યા છે. હવે મહાપ્રભુજી આ મહેસાણા જિલ્લામાં 3 સ્થાનો થઈ અને મહાપ્રભુજી આગળ જાય છે, પધારે છે. તો સૌથી પહેલા ડાકોર પધારે છે. ડાકોરમાં રણછોડરાયજીના, આજે પણ ડાકોરમાં રણછોડજીના દર્શન છે જ. ગીતા ભાગવતના પારાયણ મહાપ્રભુજી કરેલા છે ભાગવત ડાકોરમાં. પણ ડાકોરમાં હરિરાજજી મહાપ્રભુજીની બેઠક છે, વલ્ભાચાર્યજીની બેઠક નથી. એટલે મહાપ્રભુજીએ ભાગવતના પારાયણ 84 બેઠકોમાં કરે છે, એટલું જ એનાથી વિશેષ પણ કરેલા છે. પણ મહાપ્રભુજી 84 બેઠકો સિવાય બી ઘણી જગ્યાએ ભાગવતના પારાયણ, એ બધા આપણા પ્રસંગો જેમ જેમ આવશે હું તમારું ધ્યાન દોતું જઈશ. જે 84 બેઠકો આપણા લિસ્ટમાં છે, પુસ્તકોમાં નક્કી કરેલી છે, જેને લેખની બેઠક કહેવામાં આવે છે, એ સિવાય પણ બીજી બેઠકો છે, જેવી રીતે ડાકોરનો ઉલ્લેખ હમણાં આવ્યો. કારણ કે આપણી પ્રાચીન જે સાહિત્ય છે પુષ્ટિ માર્ગીય બધો ઉલ્લેખ છે, એટલે જે વસ્તુ આવતી હશે આમ કહેતું જઈશું. તો ગીતા ભાગવતના પારાયણ ડાકોરમાં મહાપ્રભુ જે કરે છે. ત્યાંથી ચાલી ગુજરાતને પાવન કરતા નર્મદા તીર્થ વ્યાસાશ્રમમાં મહાપ્રભુજી પધારે છે. ત્યાંથી વ્યાસની આજ્ઞા લઈને મહાપ્રભુજી ભૃગુ કચ્છ ભરૂચમાં પધારે છે. હવે ભરૂચ જે છે ને એનું શાસ્ત્ર પ્રમાણે નામ જોવા જઈએ ને તો ભૃગુ કચ્છ કહેવાય. જ્યાં આગળ વામન ભગવાન બલિરાજાના યજ્ઞમાં પધાર્યા હતા અને 3 ડગલા પૃથ્વીની માગણી કરી હતી, એ જ જગા, એ જ આ ભૃગુ કચ્છ, એ જ આપણું ભરૂચ વડોદરાનું, ગુજરાતનું. ત્યાંના ભાર્ગવ બ્રાહ્મણે આવી આચાર્યશ્રીને પૂછ્યું કે હરિ અને હર એક છે કે જુદા છે? હવે આ પ્રશ્ન મહાપ્રભુજીને ભરૂચમાં કરવામાં આવેલો છે. ત્યારે આચાર્યશ્રીએ કહ્યું કે જે વખતે જગતની રચના થઈ ન હતી તે વખતે માત્ર ને માત્ર નિરાકાર બ્રહ્મ જ હતું કે છે. અને તે બ્રહ્મને પોતાની લીલા કરવાની ઈચ્છા થઈ, એટલે કે એકો અહમ બહુશ્યામ, એક છું કે અનેક થવું, અને એ એકમાંથી અનેક થવાની જે લીલા કરવાની ઈચ્છા થઈ, એમાંથી આ જગતની રચના થઈ. તો એ વખતે બ્રહ્મ જે આનંદ હતો, સચ્ચિત આનંદ, એ આનંદ ખોડો તિરુભાવ કર્યો. તેથી બ્રહ્મના 2 રૂપ થયા. એક રૂપ થયું એ જ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ, અને બીજું રૂપ થયું એ બ્રત, એટલે અક્ષર બ્રહ્મ થયું. અક્ષરના પછી 2 રૂપ થયા. તેમાં એ જ્ઞાનીઓને પૂછવા લાયક અક્ષર બ્રહ્મ, બીજું અક્ષર જગત થયું. એટલે પુરુષોત્તમ ગીતામાં એ ગાવ છે ને કે હું અક્ષર અને અક્ષરથી ઉત્તમ પુરુષોત્તમ છું. તો આપણા ભગવાન શ્રી કૃષ્ણ કેવા છે? પુરુષોત્તમ છે. એ અક્ષર અને અક્ષર, અક્ષર એટલે જગત, અને અક્ષર બ્રહ્મ એટલે એમાંથી બ્રહ્મથી જે ઉત્પન્ન થયું છે અક્ષર બ્રહ્મ, જેમાં સતપન છે, ચિત્તપન છે, અને આનંદ જે છે એ ગણિત આનંદ છે. જ્યારે અક્ષર છે એની અંદર ફક્ત ને ફક્ત સત આનંદ છે. તો એની વાત કરે છે કે અક્ષર અને અક્ષર બંનેથી ઉત્તમ પુરુષોત્તમ છે. એ જગતની સાથે જગતને સર્જનાર, પાલન કરનાર અને સંહાર કરનાર, એ બધા જે દેવતાઓ થયા એને બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એટલે કે હર થયા. બ્રહ્માનું કામ જગતનું સર્જન કરવાનું છે, વિષ્ણુનું કામ જગતનું પાલન કરવાનું છે, અને હર એટલે મહાદેવ, એમનું કામ જે સંહાર કરવાનું છે. હવે એ પ્રમાણે જોવા જઈએ તો અહીંયા હર અને હરિ બંને એક જ કહેવાય, તો પણ તેમના સ્વરૂપમાં અને ગુણમાં ભિન્નતા છે. હર એ ગણિતાનંદ રૂપ છે અને હરિ એ અગણિતાનંદ છે. આ પ્રમાણેનું ભાષણ સાંભળી અને ત્યાં ભરૂચના બ્રાહ્મણો આચાર્યશ્રીને શરણે આવ્યા. ભરૂચમાં આચાર્યશ્રીની બેઠક
પ્રકટ છે, સેવા પ્રકાર પણ ચાલે છે. પછી આપણે ભરૂચનો બેઠક ચરિત્ર પણ શ્રવણ કરીશું. હવે મહાપ્રભુજી ત્યાંથી આગળ પધાર્યા, તાપી નદીને કાંઠે અશ્વિની કુમાર ક્ષેત્રમાં પધાર્યા છે. તો આચાર્યશ્રીએ પારાયણ કર્યું છે. તો કેટલાક ગુજરાતીઓ આચાર્યશ્રીનું કથા મહાત્મ્ય જાણવાની ઈચ્છાથી તાપી નદીમાં સ્નાન કરી પવિત્ર વસ્ત્ર ધારણ કરી શ્રી મહાપ્રભુજીની જમણી બાજુ બેઠા. ત્યાં તેઓએ દેવ, ઋષિઓ અને વૈષ્ણવોને પણ શ્રવણ કરવા માટે આવેલા જોયા. આચાર્યશ્રીનું વાકચાતુર્ય અને તેજ જોઈને સર્વ ગુર્જરજનો આનંદ પામ્યા અને એમને શરણે ગયા. સુરતમાં અશ્વિની કુમારના ઓવારા ઉપર આચાર્યશ્રીની બેઠક છે. એટલે આજે પણ સુરતમાં મહાપ્રભુજીની બેઠક પ્રકટ છે, સેવા પ્રકાર ચાલે છે. સુરતથી આચાર્યશ્રી આગળ ચાલ્યા અને જો તાપી નદી સમુદ્રને મળે છે તો દુર્વાસા ક્ષેત્રમાં આવી પહોંચ્યા. આ સ્થળમાં આચાર્યશ્રીએ એક યોગીને જોયો. તે યોગી કેવો હતો? તો એનો એક હાથ અને એક પગ સંપૂર્ણ સુકાઈ ગયેલો હતો. તે જોઈને આચાર્યશ્રીએ કૃષ્ણદાસ મેઘનને કહ્યું કે જાઓ જુઓ તો ખરા તે કોણ છે, તપાસ તો કરો. ત્યારે કૃષ્ણદાસે તેની પાસે જઈને પૂછ્યું, આવા નિર્જન વનમાં તમે કેમ રહ્યા છો અને શા માટે તપ કરો છો? ત્યારે યોગીએ જવાબ આપ્યો કે ભગવાનના દર્શન કરવાને તપ કરતા મને 2 યુગ જેટલો સમય નીકળી ગયો છે કે છે. શાસ્ત્રમાં ભગવાનને દયા સિંધુ કહેવામાં આવ્યા છે, પણ હું ધારું છું કે ભગવાન તો નિર્દય છે, કારણ કે મેં આટલા લાંબા સમય સુધી દર્શન માટે પ્રાર્થના કરી તપ કર્યું તો પણ પ્રભુ મને દર્શન આપતા નથી. આ વાત કૃષ્ણદાસ મેઘને આચાર્યશ્રીને કહી. આચાર્યશ્રીએ તેની પાસે જઈને કહ્યું કે જો તને યોગીને કહ્યું કે જો તને ભગવાનના દર્શનની અપેક્ષા હોય તો તમે એને માટે ભગવાને જે ઉપાય બતાવ્યો છે એ તું કર. પહેલા તું શું કરા કે બીજા ચલ્યા તો કયો અપાથી આવ્યું ને, તો જે વસ્તુ મેળવવાને માટે જે કરવું જોઈએ તે ન કરતા તેથી જુદી રીતનું કામ કરીએ તો પછી જોઈતી વસ્તુ સી રીતે પ્રાપ્ત થાય. આપણને અહીંથી મુંબઈ જવું હોય અને આપણે સૌરાષ્ટ્રનો હાઈવે પકડી પાડીએ તો મુંબઈ ક્યાંથી આવવાનું હતું? પછી કંઈક મેં તો કેટલું બધું ચાલ્યું, હજી મુંબઈ ના આવ્યું. એટલે મુંબઈ તો ભાઈ બીજી દિશામાં છે અને તું તો સૌરાષ્ટ્ર સાઈડની દિશા પકડી રહ્યા. તો એના જેવું આપણા બધાનું થતું હોય છે. અધ્યાત્મ માર્ગમાં ઘણા ફોટા છે, પણ ભગવાનની પ્રાપ્તિનો જે માર્ગ છે એ આપણા મહાપુરુષે બતાવ્યો છે, એ માર્ગ છે. તો યોગ્ય પૂછ્યું તો ભાઈ ભગવાનના દર્શનના માટે મારે શું કરવાનું છે, મને કહો. તો આચાર્યશ્રીએ કહ્યું કે ભગવાને સ્પષ્ટ રીતે કહ્યું છે કે વેદો ભણવાથી, તપથી, જ્ઞાનથી કે યજ્ઞથી મારા દર્શન થઈ શકતા નથી. માત્ર ને માત્ર અનન્ય ભક્તિ કરવાથી જ મારા દિવ્ય સ્વરૂપના દર્શન થઈ શકે છે. માટે આ પ્રમાણે કાયાને હિંમત અને તેમાં બિરાજતા પ્રભુને કષ્ટ નહીં આપતા તમે ભાવ સહિત ભગવાનની ભક્તિ કરશો તો ભગવાન તમને જરૂર થોડા સમયમાં જ પોતાના દર્શન આપશે. કોઈ કાયને નકામું કષ્ટ આપે કે મરવાને તૈયાર થાય કે એવો કોઈ બીજો તામસી પ્રયોગ કરે તેથી ભગવાન કંઈ ડરી જતા નથી કે પ્રસન્ન થતા નથી. તમે 2 યુગથી અહીં રહેવાનું કહો છો, અરે ભાઈ તમે 2 યુગ તો શું, તમે 52 યુગ સુધી એવું તપ કરશો ને તો પણ ભગવાનના દર્શન તમને થશે નહીં. કારણ કે ભક્તિ સિવાય ભગવાનના દર્શનની તમારે આશા રાખવી જોઈએ. ભગવાન ભક્તોને જ દર્શન આપે છે, બીજા લોકોને સિદ્ધિઓ આપે છે, પણ ભગવાન દર્શન આપતા નથી. ભગવાનની પ્રસન્નતા માટે એક જ વસ્તુ છે કે ભગવાનની ભક્તિ જ કરવી પડે. જો તમારે ભગવાનના ખરેખર દર્શનની ઈચ્છા હોય તો ભાવ સહિત એમની ભક્તિ કરો. એ સાંભળી યોગી પ્રસન્ન થઈ ગયા, આચાર્યશ્રીના પગે પડે છે અને આચાર્યશ્રીને શરણે પછી યોગી આવે છે. પછી આચાર્યશ્રી ત્યાંથી ભાણુ ક્ષેત્ર એટલે ભાણ ખેતર ત્યાં આગળ ગયા છે. આ એક સુંદર જગ્યામાં મુકામ કર્યું, આ અનેક તથા પારાયણ કર્યું. ત્યાં જાંબુવત બ્રાહ્મણો આચાર્યશ્રીની પાસે ધર્મ સંબંધી ચર્ચા કરવા આવ્યા. તેઓની સાથે આચાર્યશ્રીએ ઘણા વખત સુધી જુદા જુદા વિષયો પર ચર્ચા કરી. આચાર્યશ્રીએ તેમને ભક્તિનો ઉપદેશ કર્યો અને પોતાનો સિદ્ધાંત સમજાવ્યો. ત્યારે તેઓમાંના એકે પૂછ્યું કે ગુરુ કેવો કરવો જોઈએ? ત્યારે આચાર્યશ્રીએ કહ્યું
કે જે આ શ્લોક તો મહાપ્રભુજીનો બહુ સ્ટાન્ડર્ડ છે અને ઘણી જગ્યાએ મહાપ્રભુજી સ્વર્ણીનો એ શ્લોક કીધો છે. કૃષ્ણ શિવા પરમ ભિક્ષ દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞ ભગવત ભજે જિજ્ઞાસુ આદરાત. સ્વર્ણીનયમાં 227 નંબરની આ કારિકા છે. એટલે કે જે શ્રી કૃષ્ણની સેવામાં તત્પર હોય, જેને ભગવાનના તત્વની માહિતી હોય, જે સ્વાર્થ અને દંભ રહિત હોય અને જે વેદ પુરાણ શાસ્ત્રો વગેરે જાણી તેઓના તત્વને નિરંતર ધર્મ રાખી ભગવાન પર દ્રષ્ટિ રાખતો હોય અને જે પોતે તરવાને અને જે તેને શરણે આવે તેને તારવાની સમર્થ હોય તેને જ ગુરુ કરવો. એટલે ગુરુ કેવા કે કરવાના પોતે 100% તરવાના જ છે આ સંસાર, તો જ બીજાને તારી શકે ને. જે પોતે દુખતો હોય બીજાને કઈથી તારવાનો છો. આવો આચાર્યશ્રીનું નિરપેક્ષ અને સ્વાર્થ રહિત ભાષણ સાંભળી સર્વ બ્રાહ્મણો અને બીજા ત્યાં આવેલા હતા તે બધા આનંદ પામ્યા અને કહેવા લાગ્યા, આપની જે કીર્તિ અમે બીજાઓના મોઢે સાંભળી હતી તે ખરેખર બરાબર છે. આપ તો સાક્ષાત ભગવત સ્વરૂપ છો, તેથી અમે આપણે શરણે થવાની ઈચ્છા રાખીએ છીએ. ત્યારે આચાર્યશ્રીએ તેમને બીજે દિવસે સ્નાન કરી આવવાનું કહ્યું. ત્યાંના બ્રાહ્મણો બીજે દિવસે આવ્યા. તેમને આચાર્યશ્રી બ્રહ્મ સંબંધ કરાયો અને ભક્તિ પુષ્ટિ માર્ગનું રહસ્ય સમજાવ્યું. કેટલાક બ્રાહ્મણોએ આચાર્યશ્રીના ગ્રંથો ઉતારી લીધા. પછી થોડો સમય કથા વાર્તામાં ગાળ્યા બાદ આચાર્યશ્રી ત્યાંથી મુકામ ઉઠાવ્યો. પછી આચાર્યશ્રી ત્યાંથી કપિલ ક્ષેત્રમાં પધાર્યા. ત્યાં એક સુંદર જગ્યામાં મુકામ કર્યો. વેદનું પારાયણ કર્યું. મહાભારતની પણ પૂર્તિ કરી. તે વખતે આચાર્યશ્રીની પાસે કપિલ મતના ત્યાંના બ્રાહ્મણો આવ્યા અને તેમને આચાર્યશ્રી સાથે નિરીશ્વર સાંખ્ય વિશે વાદ ચલાવ્યો. આચાર્ય યુક્તિ વડે તે વાદનું ખંડન કર્યું અને છેવટે જણાવ્યું, યોગ સાંખ્ય ધર્મહીને વિમાર્ગ પરિપોષિણે નરકાયવ ભવત પશ્ચાત કિંચિત સુખમ ભવેતમ. એટલે કે જે સાંખ્ય અને યોગ ધર્મ માર્ગથી રહિત અને દુષ્ટ માર્ગ થકી પોષણ પામેલા છે તે નરકના ફળને જ આપનારા છે. નરક ભોગવ્યા પછી જન્માંતરમાં વખતે કિંચિત સુખને આપે છે. જ્ઞાનાંગે ચિત્રોદે ચ પ્રમાણમ ન સર્વતા પદાર્થ તત્વ નિર્ધારે ન પ્રમાણમ કથંચન. જ્ઞાનના અંગભૂત ચિત્ત નિરોધમાં સાંખ્ય અને યોગ પ્રમાણ છે, પણ સર્વ પ્રકારે પ્રમાણ નથી. પદાર્થ તત્વના નિર્ધારમાં તો સાંખ્ય અને યોગ કોઈ પણ પ્રકારે પ્રમાણ નથી. કારણ કે સાંખ્યમાં દ્વૈત જ્ઞાન છે, પણ વસ્તુ વિચારે સર્વ અદ્વૈત છે. આચાર્યશ્રીનું પ્રવચન સાંભળી ત્યાં આવેલા બ્રાહ્મણ વગેરે એમને શરણે આવ્યા. ત્યાંથી આચાર્યશ્રી અનેક સ્થળોની મુલાકાત લેતા લેતા શ્રી બહુચરાજી ગયા. ત્યાં વામ માર્ગીઓએ મદિરા અને માંસની પ્રશંસા કરવા મળી. તેમને શંભુએ મહાપ્રભુજીના સેવક શંભુએ કહ્યું, ના કૃત્વા પ્રાણીનામ હિંસામ માંસમ ઉત્પદ્યતે ક્વચિત ન ચ પ્રાણી વધ સ્વર્ગસ તસ્માન માંસમ ન વિવર્જયેત તસ્માન માંસમ વિવર્જયેત. એટલે કે પ્રાણીઓની હિંસા કર્યા વિના કદી પણ માંસ ઉત્પન્ન થતું નથી અને પ્રાણીનો વધ કરવાથી સ્વર્ગ પણ મળતો નથી. માટે માંસ સારી રીતે ત્યાગવું જોઈએ. પછીનો શ્લોક છે, બ્રહ્મહત્યા સુરાપાનમ સ્તયમ ગુરુવંગનાગમ મહાંતિ પાતકાન્યાહુ સંસર્ગશ્ચાપી તૈસ. આ મહાપ્રભુજીએ મનુસ્મૃતિનો શ્લોક તાક્યો છે. પેલો શ્લોક કીધો માંસવાળો એ પણ મનુસ્મૃતિનો હતો. આનો અર્થ એવો થયો કે બ્રહ્મહત્યા, મદિરાપાન, ચોરી, ગુરુપત્ની સામે ગમન અને ઉપર કહેલા મહાપાપ કરનારાઓની સાથે સંસર્ગ, આ પાંચને શાસ્ત્રોમાં મહાપાપ કહેવામાં આવેલા છે. જો એક વાત સાંભળો, આ મહાપાપની અંદર 5 મહાપાપમાં મદિરાપાન, જે આજે તમને આદુ સંતો સારા સારા ઘરોમાં લગ્નની પાર્ટીઓમાં અને બધે જ જેટલા બિઝનેસમેન હોય છે મોટા મોટા એ લોકોના ત્યાં પણ પાર્ટીઓ થતી હોય. અને આજ પેપરમાં આપણે કિસ્સા વાંચતા હોય છે, લગ્નની પાર્ટીઓમાં પકડાતા હોય છે. ગુજરાતમાં દારૂબંધી છે છતાંય તો
આ મદિરાપાન આપણા શાસ્ત્રો જ્યારે એમ કહેતા હોય કે મહાપાપ છે, તો આજે સારા ઘરના બધા પણ આ પાપ કરી રહ્યા છે. હવે શાસ્ત્ર તો કદાચ ખોટું હોય નહીં. હવે જેને માનવું હોય માને, ના માનવું તો એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખશે, એવું કરશે. એટલે અહીંયા મહાપ્રભુજીના સેવકો સમજાવે છે કે આ 5 મહાપાપ છે. એટલે લખ્યું છે પછી આ એકચ્યુઅલી 4 મહાપાપ બતાવ્યા છે: બ્રહ્મત્યા, મદિરાપાન, ચોરી અને ગુરુ પત્ની સાથે ગમન એટલે કે વ્યભિચાર. અને 5મું પાપ કયું? આ ચારે જણની અંદર જેનો સંપર્ક થતો હોય, એટલે એવા માણસો, તમે ભલે દારૂ ના પીતા હો પણ તમે કોઈ દારૂ પીવામાં સપોર્ટ કરતા હોય અથવા વ્યવસ્થા કરી આપતા હો તો પણ તમે પણ એ મહાપાપ કર્યું કહેવાય. એનો અર્થ એવો થઈ શકે. અથવા જે બાજુમાં દારૂ પીતો હોય, તમે તમારી બીજું કોઈ મજા પીતા હો પણ એની જોડે બેસીને કામ કરતા હો, સંસર્ગમાં રહેતા હો, તો એ પણ મહાપાપ છે, એવો આનો અર્થ થાય. તમે કહે છે માતાજીને જગતની માતા તરીકે ગણો છો, ત્યારે પ્રાણી માત્ર તો તેના બાળકો છે એમ સમજવું જોઈએ. માતા પ્રાણીઓના માનસથી પસંદ થાય એમ ધારી શકાતું નથી. એટલે જે લોકો માતાજીને નૈવેદ્ય બલિ ચડાવે છે, આજે પણ તમે કલકત્તામાં જાઓ તો કાલી માતાના મંદિરમાં આવી હિંસા થતી જ હોય છે. તો આ પ્રમાણે શંભુનું ભાષણ સાંભળી એ વામ માર્ગીઓ શંભુને મારવાને માટે તૈયાર થયા. એટલામાં તો લકુટા લૌકિક અને બીજા શિષ્યોએ તેમને વાર્યા. તેથી તેઓ ત્યાંથી પિતૃવન ગયા અને આચાર્યશ્રી અને તેમના શિષ્યો ઉપર તેમને અભિચાર મારણનો પ્રયોગ કર્યો. તેથી રાત્રે ચારે તરફ દાવાનળ સળગ્યો. ભૂત પ્રેતે ચારે તરફથી પથરા ફેંકવા માંડ્યા. પણ આચાર્યશ્રીની આજ્ઞાથી શિષ્યોએ શંખનાદ કર્યો, તેથી તમામ ઉપદ્રવ બંધ થયો. મહાપ્રભુજીની હસ્તી હોય, હાજરી હોય, ત્યાં આવી મેલી વિદ્યાના પ્રયોગો કદાચ કોઈ કામ કરી શકતા નથી. પરમ ભગવદીય વૈષ્ણવોની સામે પણ જો મેલી વિદ્યા ટકતી નથી તો આ તો આચાર્યશ્રી છે, કઈથી થવાનું હતું? તો વૈષ્ણવો, અહીંયા આપણે આ જે 3 બેઠકો આજે આપણે ચરિત્ર જોવાનું છે કે મહાપ્રભુજી પધાર્યા છે સુરતમાં, પછી ભરૂચમાં અને આ જંબુસરની બેઠકમાં. પણ એ જોતા પહેલા એક વખત આપણે રસિયા ગાન શ્રવણ કરીએ છીએ. श्री वृंदावन में, श्री मधुवन में, श्री वृंदावन में, श्री मधुवन में, होली खेलन पधारो श्री वृंदावन में, श्यामा खेलन पधारो श्री वृंदावन में, श्री वृंदावन में, श्री मधुवन में, श्री वृंदावन में, श्री मधुवन में, होली खेलन पधारो श्री वृंदावन में। आई बसंत बहार करे कोयल पुकार, आई बसंत बहार करे कोयल पुकार, करे रंग न फुहार श्री वृंदावन में, होली खेलन पधारो श्री वृंदावन में। करके 16 सिंगार आई मिली ब्रज नार, करके 16 सिंगार आई मिली ब्रज नार, गावे होरी की दमार श्री वृंदावन में, होली खेलन पधारो श्री वृंदावन में। लिए हाथ ने गुलाल मारी पिचकारी की धार, लिए हाथ ने गुलाल मारी पिचकारी की धार, रंग
सो रंग दिए नंद कुमार श्री वृंदावन में। रंग सो रंग दिए नंद कुमार श्री वृंदावन में। श्री वृंदावन में श्री मधुवन में। श्री वृंदावन में श्री मधुवन में। होरी खेलन पधारो श्री वृंदावन में। श्यामा खेलन पधारो श्री वृंदावन में। होरी के रसिया की जय। હવે વૈષ્ણવ આજે આપણે 3 બેઠકોને ચરિત્ર જોઈશું. સુરતના બેઠકજી જોઈએ ચરિત્ર કે આપશ્રીએ સુરત પધારતા દામોદરદાસ વસાણીને આજ્ઞા કરી કે ડમલા ગુજરાતમાં અનેક દેવી જીવો છે, તે સૌનો ઉદ્ધાર કરવાનો છે. બધા દેવી જીવોનો ઉદ્ધાર એક જ યાત્રામાં કરવાનો શક્ય નથી. તેથી દ્વારકા જવાના હેતુથી આપણે 3 પૃથ્વી પરિક્રમા વખતે ગુજરાત આવીશું અને સૌ દેવી જીવોનો ઉદ્ધાર કરીશું. આપ શ્રી સુરતમાં તાપી નદીના કિનારે અશ્વિની કુમાર ક્ષેત્રમાં પધાર્યા. તાપી નદીના કિનારે વસેલું સુરત પ્રાચીન સમયથી વ્યાપારનું બહુ મોટું મથક કહેવાય છે. અને આ તાપી નદી છે શ્રી યમુનાજીના બેન ગણાય છે. તેમના કિનારે દેવોના વૈદ અશ્વિની કુમારનું તીર્થ આવેલું છે. સ્ટેશનથી લગભગ 3 કિલોમીટર દૂર શ્રી મહાપ્રભુજીના ખૂબ સુંદર અને ભવ્ય બેઠકજી બિરાજે છે. ત્યાં સાથે તિલકાય શ્રી રાવજી મહારાજના બેઠકજી પણ બિરાજે છે. શહેરમાં બાઘા તળાવ વિસ્તારમાં છઠ્ઠા નિધિ સ્વરૂપ શ્રી બાલકૃષ્ણજી બિરાજે છે. એ ગોપીપુરામાં શ્રી ગુસાઈજીના બેઠકજી પણ બિરાજે છે. અને સ્ટેશન પાસે લંબે હનુમાન રોડ પર પરેના બેઠકજી પણ બિરાજે છે. હવે વૈષ્ણવ તમને ખબર હશે કે જ્યારે મહાપ્રભુજી ગુસાઈજી ત્યાં બટવારો થયો 7 બાળકોનો, તો છઠ્ઠા લાલજી હતા યદુનાથજી. એ યદુનાથજીના જે ભાગમાં સ્વરૂપ આવ્યું હતું એ બાલકૃષ્ણજી. બાલકૃષ્ણજીનું સ્વરૂપ ઘણું જ નાનું છે. આજે પણ છે, તમે દર્શન કરવા સુરતમાં જાઓ તમે ત્યાં, તો એ બાલકૃષ્ણજીનું સ્વરૂપ ઘણું જ નાનું સ્વરૂપ છે. હવે એ આજની તારીખમાં શું છે કે છઠ્ઠા ઘરમાં 3 જગ્યાએ છઠ્ઠું ઘર તરીકે શસ્ત્ર પીઠ કહેવાય છે. તો એક તો સુરતમાં જે મથેશ્વરજી, ઇન્દિરાબેટીજી, એ બધા સુરત ઘરના કહેવાય, એટલે એ બધા શસ્ત્ર ઘરના બાળકો કહેવાય. વડોદરામાં જે કલ્યાણજી છે એ પણ પોતાના શસ્ત્ર પીઠ માને છે, દ્વારકેશનાથજી વડોદરામાં. અને એવી રીતે કાશીમાં જે શ્યામ મનોહરજી અત્યારે બિરાજે છે, મુકુંદરાજી કહે છે, ગોપાલ મંદિર કહે છે, એ બી શસ્ત્રપીઠ કહેવાય છે. તો 3 જગ્યાએ છે. એનું મુખ્ય કારણ એ છે કે યદુનાથજીની જે પરંપરા એ શસ્ત્રપીઠ થઈ. ત્યાર પછી બાલકૃષ્ણજીની જે પરંપરા આવી ગઈ છે, તો એ બાલકૃષ્ણજીની પરંપરા થોડી બદલાઈ ગયેલી છે. એ બધી વાતો અત્યારે આપણે નથી કરતા, પણ બીજી કોઈ વખત જોઈશું. પણ એ પાછી શસ્ત્રપીઠ બાલકૃષ્ણજીને કારણે. અને ત્રીજી વસ્તુ એવી આવી છે કે જ્યારે થોડુંક ઘરમાં આ બટવારામાં ઝઘડો થયો એ દિવસોમાં, ત્યારે ગોકુલનાથજી, ચતુર્થકુમાર ગોકુલનાથજીએ આ પ્રસંગને ઝઘડાને શાંત કરવા માટે પોતાના વાટામાં આવેલું કલ્યાણજીનું સ્વરૂપ એમને પધરાઈ આપ્યું હતું. એટલે કલ્યાણજી સ્વરૂપ જે પધરાયું છે એ છઠ્ઠા ઘરમાં આવ્યું. માટે પણ એ કલ્યાણજી જે પરંપરામાં આવ્યું છે તો એ બી છઠ્ઠું. એટલે 3 ઘર જે થયા ને એનું મુખ્ય કારણ એક યદુનાથજીના વંશમાં આવ્યું, એક ઠાકોરજીના કારણે છઠ્ઠું ઘર થયું, અને એક કલ્યાણજીના કારણે છઠ્ઠું ઘર થયું. એમ 3 ઘર આવેલા છે. કોણ સાચું કોણ ખોટું એમાં આપણે પડવાની જરૂર નથી. એક વસ્તુ છે, આજે પણ સુરતમાં એ શસ્ત્રનિધિ બાલકૃષ્ણજી બિરાજે છે. બીજી વસ્તુ શું છે કે સુરતની અંદર પરેના બેઠકજી છે. પરે એટલે કોણ? તો ગુસાઈજીના સમયમાં પ્રસંગ આવે છે કે એક ભોળો વ્રજવાસી હતો. હવે જ્યારે ગુસાઈજીની પાસે બધા વૈષ્ણવો સ્વરૂપ પધરાવવા માટે આવે, તાને પેલો ભોળો વ્રજવાસી તો બેઠો એ થાય કે મને પણ એક સ્વરૂપ પધરાઈ આપે તો સારું. એટલે પેલું નજીકમાં જાય, એટલે
દૂર જા એમ કહેવા બદલે મહાપ્રભુ ગુસાઈજી એને પરે પરે કહે વ્રજ ભાષામાં પરે પરે એટલે દૂર જા એમ. અને પહેલાના મગજમાં એમ છે કે આ બધાનું સ્વરૂપ બદલી આપે છે, તો બધાને કહે છે ભાઈ તને મદન મોહનજી બદલી આપ્યા, તને બાલકૃષ્ણજી બદલી આપ્યા, એટલે મને એમ કીધું છે કે તું પરે, એટલે તારા ઠાકોરજી નામ પરે. બિચારો બહુ ભોળિયો હતો, એટલે એને પરે ઠાકોરજી એને મળ્યા છે એમ માની અને એ પછી એણે શું કર્યું કે સ્વરૂપ તો સાક્ષાત સ્વરૂપ તો ના આપ્યું મહાપ્રભુજી ગુસાઈજીએ, પણ પરે 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 ચાલ્યા કર્યું એને. એટલે તો ગાડી જ્યારે ભંડારમાં જઈ અને બે સીધો એને લીધો, અને બે સીધો લઈ અને હરજી કુંડ પર જઈ અને એની સામગ્રી સિદ્ધ કરી અને પરેને પોકાર કર્યો, પરે ચલો સામગ્રી તૈયાર થઈ ગઈ છે, ભોગ આવી ગયા છે, તમે તમારી પાત્ર લઈ લો. હવે પરે તો કે ઠાકોરજી હોય તો અમારા હતા ને, એટલે બિચારો બહુ ભોળિયો હતો. ઘણી વાર સુધી બુમ્બાની પરે પરે પરે, પણ ઠાકોરજી તો પધારે નહીં. પછી છેવટે પેલાને થયું કે આજે મારી કંઈક ભૂલ થતી લાગે છે, એટલે બે પાતળો ઊંચી કરી અને હરજીકુંડમાં પધરાવા ગયો અને ત્યાં ઠાકોરજીના પર દયા આવી કે આજે બિચારો મારા કારણે ભૂખ્યો રહી શકે છે. ભગવાન તો આપણા મેં પુષ્ટિ પુરુષોત્તમ તો અમે બહુ દયાળુ છે, કૃપાળુ છે. એટલે એને પધાર્યા ભગવાન. દૂરથી નાનું બાળક છૂમ 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 કરતું આવે છે, એટલે પેલો વ્રજવાસી ખુશ થઈ ગયો, ચલો મારા ઠાકોરજી આવી ગયા. એટલે પરે નજીક આવે એટલે પરે આજે તે આટલી બધી વાર કરી છે, રોજે રોજ આવી વાર નહીં કરવાની, તને શું બધું ખ્યાલ આવ્યો? આટલી બધી વાર કરે ચાલતું હશે કે છે, આજે પહેલો દિવસ છે એટલે હું ચલાવી દઉં છું કે કાલથી નહીં ચલાવું. અને જો આ બે પાતળ છે, બંનેમાં મેં સરખું જ રોટલી દાળ ભાત શાક બધું સરખું મૂક્યું છે. હવે બોલ તારે કઈ લેવી છે? પછી કે હું એક લઉં ને પછી તું લે કે આ તો મને ઓછી આપી છે, એવું નહીં ચાલે, બોલ શું કરવું છે તારે? એટલે ઠાકોરજી તો બિચારો મરે હસે છે, આ બિચારો કેવો ભૂર્યો છે. એટલે પછી એને ઠાકોરજી એક પાતળ લીધી, એક પાતળ વ્રજવાસી લીધી. આ બધા પ્રસંગો આપણે પુસ્તકમાં જાણીતા છે, છતાંય કહેવાનો આનંદ થાય છે, એટલે કહ્યું છે અત્યારે. એની બેઠક સુરતમાં કેમ છે એની વાત આપણે મુખ્ય વાત આગળ આવવાનું છે. હવે થોડા દિવસ આમ ચાલ્યું, પછી સામગ્રી ભંડારમાં જે અધિકારી હતા એને જે કહ્યું આ વ્રજવાસી રોજ 2 જણા સીધા થાય એટલી સામગ્રી કેમ લઈ જાય છે? એટલે ગુસાઈજીને ફરિયાદ કરી. ગુસાઈજી તો બધું જાણતા હતા કે આનો ભાવ પરે ઠાકોરજી માટેનો છે અને એને ઠાકોરજીને સીધું રોજ ભોગ ધરાવે છે, અને પરે તો સાક્ષાત પધારીને પરેના સ્વરૂપમાં એ નાનું બાળક બનીને પ્રભુ એને હાથની પ્રસાદી લેવા માટે પધારે છે. એટલે ગુસાઈજી જાણતા હતા. એ પેલા અધિકારીને કહે છે, અધિકારીને શંકા કુશંકા જતી હતી. ગુસાઈજીએ સીધું ના કીધું કે ભાઈ આ આવું બધું બનાવ બને છે, પણ ગુસાઈજીએ કીધું એને એક કામ કરો ને, કહે છે તમે આ વ્રજવાસીને ભેટ ઉઘરાવવા માટે સુરત મોકલી આપો અને તેના વૈષ્ણવ ઉપર ચિઠ્ઠી લખી દો કે છે. એટલે અધિકારીએ સુરતના વૈષ્ણવ ઉપર ચિઠ્ઠી લખી દીધી અને એને કીધું જા તો હવે સુરત અને સુરતજીને આટલી ભેટો લઈ આવે છે, વૈષ્ણવ જે ભેટો આપે એ લઈ આવ. એટલે એની પાસેથી થોડાક દિવસ ચાલે એટલું એને પ્રસાદ બાંધી આપ્યો, સીધું સામગ્રી બાંધી આપી, આ બધું કરી આપ્યું. અને પછી એ હરજી કુંડ પર આવે છે, સામગ્રી સિદ્ધ કરે છે, પરીને બૂમ મારે છે, પરી ઠાકોરજી આવે છે, બંને એક એક પાતળ પ્રસાદી લે છે. પછી પરીને કહે છે દેખ પરે, હવે હું જઉં છું સુરત તો અહીંથી ઘણું જ દૂર છે કે છે, એટલે મને આવતા મોડું થઈ શકે છે, એટલે ઘણા દિવસો લાગશે મને, પણ તું ત્યાં સુધી શાંતિથી રહેજે અહીંયા. તું તો કે ના હું આવું છું તારી સાથે. ના તું તો નાનું બાળક જો, તું તો નાના, તારા પગ કેટલા નાના નાના છે કે છે, તું કેટલું ધીરે ધીરે ચાલે કે છે, તો મારે તો સ્થિર ચાલવાનું ને એટલું દૂર જવાનું કે છે. એટલે છે ને અધિકારીએ કીધું છે કે સુરત તો ઘણા દિવસે આવશે કે છે, એટલે આવું બધું કષ્ટ ને નહીં, તું તો નાનું બાળક છું, તું તો ધીરે ધીરે ચાલુ કે છે, હું તો ફટાફટ ચાલીશ કે છે, એટલે તું રહી જાય. પણ એ કે ના, પછી મને બધું રોજ પછી મને કહે છે પાછળ કોણ આપશે કે છે, હું તો તારી જોડે આવું છું કે છે, અને ભલે વાર લાગે તો બહાર હું થઈ દઉં. પેલું કહે છે સારું તને પરે ચલ મારી સાથે કહે છે. અને પરેની જોડે જોડે ગયા. રાત પડી એટલે કોઈ જગ્યાએ મુકામ કર્યો અને બીજી દિવસ સવાર થઈ અને થયું કે ચાલ હવે હું જરા પૂછ્યું કે ભાઈ સુરતનો રસ્તો કયો છે, કેટલો દૂર છે. અને જ્યાં પેલા સવારે પૂછવા જાય છે કોઈકને, તો કાં તો સુરત જ છે કે છે,
પેલા કે અધિકારી તો કહેતા હતા કે ઘણા દિવસ પછી સુરત આવશે, સુરત તો ગુજરાતમાં આવી છે, તો આ તો સુરત તો આવી ગયું કે છે. પહેલે ખબર નથી આ પરે ઠાકોરજીનો ચમત્કાર છે બધો. એટલે પરેને કહે છે, પરે જો સુરત આવી ગયું છે કે છે. અધિકારી ખોટું બોલતા હતા મારી જોડે કહે છે. એક કામ કર કે છે, ગામની બહાર પરેને કહે છે તું એ બેસ, હું ગામમાં જી આવું અને વૈષ્ણવ પાસેથી ભેટ લઈ આવું છું કે છે. એટલે એ ભોળો વ્રજવાસી ગામમાં ગયો, વૈષ્ણવને વાત કરી, ચિઠ્ઠી આપી અધિકારીની. અધિકારીને આશ્ચર્ય લાગ્યું, સાલી કાલની જ તારીખ મારેલી છે કે છે, જે તારીખ તો નિપજતી હતી ગઈકાલની તિથિ છે, હા એક દાડામાં આવ્યું કેવી રીતે, એને કંઈક ગડબડ થતી લાગે છે કે છે. પણ બિચારાએ વૈષ્ણવે કંઈ બહુ ઇન્કવાયરી કરી નહીં. પછી એને કીધું ને કે ભાઈ પરે ઠાકોરજી લઈને હું આવ્યો છું, અમારા ઠાકોરજી છે, એ કશી વાત ના કરી. પછી વ્રજવાસે કીધું ક્યાં મુકામ કર્યો તે, મેં આ જગ્યાએ મુકામ કર્યો. સારું તમે જાઓ કે છે, અમે સાંજે આવીશું, બધી ભેટો ઉઘરાવીશું વૈષ્ણવની અને તમને આપી આવીશું કે છે. પછી એ પરેની પાસે આવે છે અને કહે છે હું ગામમાં જી આવી છું અને સાંજ સુધીમાં ભેટો બધી આવી જશે, પછી આપણે પાછા ગોકુળ વ્રજમાં જવા નીકળી જઈશું કે છે. પછી અમારા બે સીધા તૈયાર કરે છે, એક પરેને ભોજનમાં આપે છે, એક પોતે લે છે, કાચી સામગ્રી આવ્યા હતા, બીજો પ્રસાદ ઘણો બધી આપ્યો હતો. અને ત્યાંથી પછી સાંજે પેલા વૈષ્ણવ આવે છે, એને ખબર નથી કે આ ઠાકોરજી બીને લઈને આવે છે આ તો, પણ પેલાને ભેટો આપે છે. પછી એની તારીખ કે જે કંઈ તિથિ લખતા હોય એ તિથિ લખી ચિઠ્ઠી આપી છે અધિકારીની, આટલી ભેટો છે. અને પછી પેલા વૈષ્ણવ તો જતા રહ્યા. આ વ્રજવાસી કહે છે ચલો ભરીને કહે છે હવે કાલ સવારે આપણે ચાલવાનું ચાલુ કરીશું કે છે. રાત્રે એ લોકો ત્યાં સૂઈ ગયા છે. તો આજે પણ એ પરેની બેઠક સુરતમાં છે એમ કહે છે. હું સુરતમાં ઘણી વાર ગયો છું પણ એ બેઠક મને મળી નથી, પણ હવે અહીંયા લખે છે કે સુરતમાં બેઠક પ્રકટ થઈ ગઈ છે, સ્ટેશનની આસપાસ નજીકમાં જ કોઈ જગ્યાએ છે કે છે. અને પછી બીજી દિવસ સવારે રાત્રે સૂઈ ગયા અને બીજી દિવસ સવારે અથવા તો રાત્રે થોડું ચાલ્યા હશે એ લોકો, અને બીજી દિવસ સવારે ઉઠીને જુએ છે તો વ્રજમંડળમાં ઉઠ્યા હતા, તો વ્રજમંડળમાં હતા. એટલે પેલો અધિકારી જોઈ ગયો અને પરે આ રંગીર વૈષ્ણવને અને બ્રજવાસીને બોળા વૈષ્ણવને તને કહે તો હજી ગયો નથી સુરત કે છે, તને પરંગાળાનું બધું આપ્યું છે ને કે જી આવ્યો. પેલો અધિકારી કે આ શું કે છે, આ સુરત તો કે બાજુમાં છે કે કેટલું બધું દૂર છે. તો કે જુઓ ને કે ભેટો લઈને આવ્યો છું અને ચિઠ્ઠી લખી આપી છે તમારા વૈષ્ણવ, સુરતના વૈષ્ણવ. અને પેલા જોયું તો ગઈકાલની તિથિ છે, પરમ દાડે ગયો છે, ત્રીજી દાડે તો આ અહીંયા આવી ગયું છે. એટલે આ બધું ભગવાનનો પ્રતાપ છે, બધો ભગવાનને આ બધું ચરિત્ર આવે છે ને. રૂક્ષ્મણીમાં પેલો સુદામા બ્રહ્માંડને મોકલ્યો છે, તો એક રાતમાં તો વિદર્ભ દેશમાંથી દ્વારકા પહોંચે છે અને દ્વારકાથી એક રાતમાં વિદર્ભ દેશમાં ભરતી વખત તો ભગવાનના રથમાં આવે છે. પણ આ ભગવાનની લીલા છે બધી, સુદામા ચરિત્ર પણ એ વસ્તુ આવે છે. એનીવે તો અત્યારે સુરતમાં પરેના બેઠકજી પ્રકટ બિરાજે છે. મહાપ્રભુજી અશ્વિની ક્ષેત્રમાં બિરાજ્યા છે. તાપી નદીમાં સ્નાન કર્યું. આપ શ્રીમદ ભાગવતનું પારાયણ કરવાનો પ્રારંભ કર્યો. ત્યારે એક 16 વર્ષની યુવતી તાપી નદીમાં સ્નાન કરી સુંદર વસ્ત્રાભૂષણ ધારણ કરી આપ શ્રીની સન્મુખ આવી, આપ શ્રીને દંડવટ કરી આપ શ્રીની ડાબી બાજુ ઊભી રહી પંખાની સેવા કરવા લાગી. આમ દરરોજ તે નિયમપૂર્વક પંખાની સેવા કરવા આવી અને પારાયણ પૂર્ણ થતાં પાછી જ જાય. આમ 7 દિવસ સેવા કરતાં કરતાં તેમણે પારાયણનું શ્રવણ કર્યું, પૂરું પારાયણ શ્રવણ કર્યું. 7મા દિવસે પારાયણની પૂર્ણાહુતિ મહાપ્રભુજીને દંડવટ કરી ચરણોદક લઈ તે સ્ત્રી ચાલી ગઈ. કૃષ્ણાષ્ટમીએ વિચાર્યું કે આ સ્ત્રી કોણ છે, તપાસ કરી ક્યાં જાય છે, પણ કંઈ ખ્યાલ આવ્યો નહીં. એટલે મહાપ્રભુજીને વિનંતી કરે, કૃપાનાથ આ સ્ત્રી કોઈ લૌકિક મનુષ્ય લાગતી નથી, તે અલૌકિક સ્ત્રી જણાય છે, કૃપા કરીને કહો તો ખરા કોણ હતી. ત્યારે આપશ્રીએ મંદ હાસ્ય કરતા કહ્યું, તેઓ શ્રી તાપીજી હતા, સૂર્યપુત્રી છે, માટે શ્રી યમુનાજીના બહેન થાય. તેમને કથા શ્રવણની ઘણા સમયની અભિલાષા હતી, માટે સ્ત્રીનું રૂપ ધારણ કરીને તેઓ આવતા હતા. આ સાંભળી મેઘનજી અન્ય સેવકો ખૂબ પ્રસન્ન થયા. આજુબાજુના ઘણા દેવીજીવો આપશ્રીનો પ્રતાપ સાંભળી શરણે આવ્યા. હવે જે વ્રજવાસી ભેટ ઉઘરાવાની વાત હતી એ પ્રસંગ પણ અહીંયા આ જે બેઠક ચરિત્રમાં પૂરો આપેલો છે, મેં તમને કહી દીધો છે, એટલે એમાંથી હમણાં ફેરતી લેતો નથી.
હવે બાલકૃષ્ણજી છઠ્ઠા ઘરના જે નિધિ સ્વરૂપ છે એની વાત પણ અહીંયા લખેલી છે, પણ એ પણ મેં તમને સમજાવી દીધું છે. અને આ બાલકૃષ્ણજી માટે બેઠક ચરિત્રમાં એવો ઉલ્લેખ છે કે મહાપ્રભુજીના પિતા શ્રી લક્ષ્મણ ભટ્ટજીને પ્રેમાકર મુનિ પાસેથી પ્રાપ્ત થયેલું હતું અને તેમના ઘરમાં જે સ્વરૂપ બિરાજતું હતું એ જ આ છે. અને ગુસાઈજીએ તે સ્વરૂપ યદુરાજીને બદલાવેલું હતું, છઠ્ઠા ઘરના નિધિ સ્વરૂપે કહેવાય છે. અને આ બાલકૃષ્ણજી છે ને એ એમ કહેવાય છે કે જ્યારે ગુસાઈજી બહુ નાના હતા ત્યારે મહાપ્રભુજીને ખેલવા માટે આ બાલકૃષ્ણજી આપ્યા હતા. અને એવો એક પ્રસંગ વાંચેલો ઘણા વખત પહેલાં કે એક વખત એક ઠોર મછલી કે ઠોર આપ્યો તો મહાપ્રભુજીએ, તો બંને બાળકો ગુસાઈજી વખત ખૂબ નાના હતા અને બાલકૃષ્ણજી પણ નાના, અને બંને ખેંચમતોણી ચાલતી હતી. એટલે મહાપ્રભુજી જોયું કે આ તો એક જ ઠોર છે, બે જણ ખેંચમ ચાલી જાય છે. ત્યારથી મહાપ્રભુજીએ નક્કી કર્યું કે ગોપી વલ્લભ ભોગમાં બે ઠોર કાયમ માટે ધરાવવા. તો આવો એક પ્રસંગ આપણા પુષ્ટિ માર્ગમાં છે વૈષ્ણવો. હવે બેઠક ચરિત્ર આપણા આગળ હજુ લેવાના છે, ભરૂચનું, જંબુસરનું, કાવીનું. પણ હવે આજે સમય થઈ ગયો છે એટલે પાછું કાલ રાત્રે 8 વાગે આપણે મળીશું, ત્યારે બેઠક ચરિત્રો શ્રવણ કરીશું. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી પ્રીતિબેન જય શ્રી ગોખલેશ. જય શ્રી ગોકુલેશ.